અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે, બોલો. આજ જ મળીને આવ્યો, આજ તેની શપથ લીધા જ ભૂરાએ. હા, ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને. એકવાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ, બોલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. મને કે માય આપલે તો શું હોય કે ચબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી, તેની દીતલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જેલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જેલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ. આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી નતા ભાઈ. માયાભાઈ તદી વલથા આતા માદું 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પદ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો તા એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કરતો જ નહીં, કરતી જ નહીં. બતા કે કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર. મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો. શબ્દ છે કોઈ દાન આપે ને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને ઉત્સાહ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર, એવું કંઈ જાણો, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય, અને વાવણી થાય તો જ અન્ન ઉગે, અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને? એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश? અરે હમણાં ઓલો સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો. અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજે ગયા, નો ગુજરાતી વાળા સમજે ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે હાડા લાડા હાડ કર.
અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂજ્ય બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાંકરા નાખીને ખખડાવી કાઢે નાળગુણ નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ તા કે સુબ્રમણ્યમ. આને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપતને પૂછ્યું યાર નામ? તા કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અయ్య સ્વામી, રામ સ્વામી. લોલો ટીટી વી જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય, અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે સાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં લી મુઠ્ઠીમાં લી દાણા પડે એટલે ઓટોમેટિક 5એયમાં 1 હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાંતામાં જાય, દાંતા છે જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરાય. એમ અહીંયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું, એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું, શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. પણ દાતા કોઈ દી દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણે પડી જ રહેવા જોઈએ. નહીં, ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર. એ પાણી વાસ મારી જાય. એમ ઘણાના રૂપિયા વાસ મારી ગયા હતા ભાઈ. એ બધી વાસ મોદીએ કાઢી નાખી. હાવ હાથવાળા. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, સદગુરુ ઉપર. એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદગુરુ ઊભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, કેમ યાને શું કરવા એવો સંચય
જરીએ નવ થાય બસ આને ભરોસે રેવાય ભરોસે રેવાય એ પંડના ડાપણનો રે ડોળાય બાપુગાને ભરોસે રેવાય કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય તો જ આવવું. આમાં સંજય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500ની નોટો અત્યારે પડી છે એ બધી 2000ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે કઈ નહીં. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં ઈ વગરનું ઘર નકામું. હા ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. આ ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા. બોલો. હા